તો ચાલો દોસ્તો વાત કરીએ ડિપ્લોમા સિવિલ સેમ 6 ની અંદર આવતા એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સબ્જેક્ટ ડિઝાઇન ઓફ સ્ટ્રક્ચરના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કન્ટેન્ટની. જ્યારે દોસ્તો તમે આ સબ્જેક્ટની પ્રિપેરેશન શરૂ કરો ત્યારે અહીંયા તમને દોસ્તો જે ચેપ્ટર વાઇઝ આઈએમપી આપું છું અને સાથે સાથે દોસ્તો તમને એ ચેપ્ટરોમાં શું તૈયાર કરવું શું ન કરવું ન્યુમેરિકલ્સમાં પણ એ દોસ્તો વિશેષ પહેલાં તૈયાર કરજો, થિયરી અને એ ન્યુમેરિકલ્સ, એના પછી બીજું બધું કામ કરજો. તો આની અંદર દોસ્તો બે પાર્ટની અંદર આપણે કામ ડિવાઈડ થયેલું છે. એક સ્ટીલ પોર્શન છે અને એક આરસીસી પોર્શન છે. તો પહેલાં આરસીસી પોર્શનની દોસ્તો આપણે વાત કરીએ તો એમાં ચેપ્ટર નંબર 1 અને ચેપ્ટર નંબર 2 છે ને દોસ્તો એ થિયોરિટિકલ કન્ટેન્ટ છે. પહેલાં એ ન કરતા સીધા જ ચેપ્ટર નંબર 3 ની અંદર આવી જાઓ. સિંગલી આરસી બીમ. સિંગલી આરસી બીમની અંદર દોસ્તો આના ન્યુમેરિકલ્સ દરેક વિદ્યાર્થીએ તૈયાર કરવાના છે. એનાલિસિસ, ડિઝાઇન અને લિમિટિંગ સેક્શન એમ 3 પાર્ટ પડે છે. ત્રણે 3 ટાઈપના ન્યુમેરિકલ્સ કરી દેવાય. એનાલિસિસ ડિઝાઇનના વિશેષ આઈએમપી છે. હવે સિંગલી આરસી બીમની અંદર થિયોરિટિકલ કન્ટેન્ટમાં સિંગલી આરસી અને ડબલી આરસી બીમનો ડિફરન્સ મોસ્ટ આઈએમપી છે. પછી સ્ટ્રેસ સ્ટ્રેન ડાયાગ્રામ ફોર સિંગલી આરસી બીમ SP 16 પેજ નંબર 9 ઉપર આપેલો જ છે અને મોસ્ટ આઈએમપી છે. તો ખાસ તૈયાર કરી દેવાનો છે, પેજ જોઈ લેવાનો SP 16 માં ક્યાં આપેલું છે. પછી 3 ટાઈપ્સ ઓફ બીમ સેક્શન એ પણ મોસ્ટ આઈએમપી છે. ખાસ દરેક વિદ્યાર્થીઓએ તૈયાર કરવાના છે, બરાબર. જે આપણે બેલેન્સ સેક્શન, જેને લિમિટિંગ સેક્શન કહેવાય, પછી અંડર રેઇનફોર્સ્ડ અને ઓવર રેઇનફોર્સ્ડ બને છે તે. એના પછી મોમેન્ટ ઓફ રેઝિસ્ટન્સની ડેફિનેશન અને ન્યુટ્રલ એક્સિસ વિશેની શોર્ટ નોટ તમને પૂછી શકે છે. તો આટલું દોસ્તો આમાં તૈયાર કરવાનું થાય. એના પછી આવે છે ડેવલપમેન્ટ લેન્થ અને શિયર રેઇનફોર્સમેન્ટ. બે પાર્ટમાં ડિવાઈડ થયેલું છે. ડેવલપમેન્ટ લેન્થ દોસ્તો એની ડેફિનેશન, એનું ફોર્મ્યુલા તૈયાર કરી નાખો. આઈએસ કોડની અંદર ફોર્મ્યુલા આપેલું જ છે દોસ્તો. હવે એ ફોર્મ્યુલા અને ડેફિનેશન તૈયાર થઈ જાય તો ફોર્મ્યુલા બેઝ ન્યુમેરિકલ્સ છે એ પણ તૈયાર કરી નાખો. ડેવલપમેન્ટ લેન્થના 3-4 માર્ક્સની અંદર સિમ્પલ ન્યુમેરિકલ્સ છે દોસ્તો પૂછાતા હોય છે. એના પછી દોસ્તો જે શિયર રેઇનફોર્સમેન્ટ આવે તો એમાં ટાઈપ્સ ઓફ સ્ટીરઅપ્સ અને સ્ટેપ્સ ફોર ડિઝાઇન ઓફ શિયર રેઇનફોર્સમેન્ટ. હવે તમે સ્ટેપ્સ તૈયાર કરશો તો સ્ટેપ્સ બધા આપણને છે IS 456 માં પેજ નંબર ઉપર આપેલું છે કામકાજ. તો આ સ્ટેપ્સ તૈયાર કરો તો ન્યુમેરિકલ આવડી જાય, ન્યુમેરિકલ તૈયાર કરો તો સ્ટેપ્સ આવડી જાય. અને બધા જ સ્ટેપ્સ દોસ્તો IS કોડમાં આપેલા જ છે, ખાલી એને સિક્વન્સ આપણે ગોઠવવાની છે. ફોર્મ્યુલામાં વેલ્યુઝ પુટ કરતા આવડવું જોઈએ. તો આ શીખી જજો દોસ્તો. એટલે આ ચેપ્ટર પણ ઇઝી કહેવાય, ડેવલપમેન્ટ લેન્થ અને શિયર રેઇનફોર્સમેન્ટ. તો આના ન્યુમેરિકલ્સ પણ કરવાના છે અને થિયરી પણ કરવાની છે. એના પછી દોસ્તો આ જુઓ, કદાચ કોઈને હવે તૈયારી કરવાની અંદર તકલીફ થતી હોય, કોલેજમાં ચાલ્યું હોય ન હોય, કદાચ ચાલ્યું હોય અને તમે કોલેજની અંદર ન જઈ શક્યા હોય તો અમૃત ક્લાસીસની અંદર અમે લાઈવ ક્લાસીસ બધા લીધેલા છે. આ વર્ષે લીધેલા છે, લાસ્ટ યર લીધેલા છે. બધાના રેકોર્ડિંગ્સ અવેલેબલ છે. તો આ બધો લાભ તમે પ્રાપ્ત કરી શકો છો. રેગ્યુલર ક્લાસ છે, ક્રેશ કોર્સ અવેલેબલ છે, બધા સબ્જેક્ટની નોટ્સ અવેલેબલ છે. તો ખાસ તો DOSની અંદર વિડીયો લેક્ચર્સ હોવા જરૂરી છે, કારણ કે સ્ટેપ્સ બધા સમજવા પડે એમ છે. તો ખાસ આ ક્રેશ કોર્સનો લાભ તમે લઈ શકો છો. એના પછી દોસ્તો આપણે એક્સિયલી લોડેડ કોલમ છે. હવે આ ચેપ્ટરની અંદર થિયરી તો તૈયાર કરવાની છે. ન્યુમેરિકલ્સ બધા તમને ન ફાવે તો હું તમને એક કેટેગરીના ન્યુમેરિકલ્સ કહીશ, એ તૈયાર કરજો. પહેલા થિયરીની વાત કરીએ તો રેઇનફોર્સમેન્ટ રિક્વાયરમેન્ટ ફોર કોલમ દોસ્તો એ તૈયાર કરવાનું છે, જે પેજ નંબર 48 ઉપર આપેલું જ છે. જુઓ, થિયરી હાઈ ક્લાસ. મિનિમમ એસેન્ટ્રિસિટી ઇન કોલમનું ફોર્મ્યુલા દોસ્તો તો એ પણ આપેલું જ છે પેજ નંબર ઉપર. શોર્ટ અને લોંગ કોલમની ડેફિનેશન તૈયાર કરી નાખો, બરાબર. ઇઝી, આરામથી કામ થાય દોસ્તો. હવે ન્યુમેરિકલ્સની દોસ્તો આપણે વાત કરીએ તો ન્યુમેરિકલ્સની અંદર આમાં છે ને એનાલિસિસના ન્યુમેરિકલ આવે છે પ્લસ ડિઝાઇનના ન્યુમેરિકલ્સ આવે છે. ડિઝાઇનમાં ફરી પાછા ટાઈપ્સ પડે છે. તો કદાચ કોઈ વિદ્યાર્થીઓ બધા ન્યુમેરિકલ્સ કરી શકવાને સક્ષમ ન હોય, કેપેસિટી ન હોય, સમય ન હોય, તો ડિઝાઇનના ન્યુમેરિકલ્સ હવે ન તૈયાર કરતા. માત્ર ને માત્ર એનાલિસિસના ન્યુમેરિકલ્સ તૈયાર કરી નાખો. કોલમમાં એનાલિસિસના ન્યુમેરિકલ્સ એકદમ ઇઝી, એક જ PUનું ફોર્મ્યુલા છે, એના ઉપરથી કામ થઈ જાય છે. અને હાઈ ક્લાસને પૂછાતા પણ હોય છે. આપણે લાઈવ ક્લાસીસમાં કરાવેલા છે, એના રેકોર્ડિંગ્સમાંથી પણ અભ્યાસ કરજો જેમણે કોર્સ જોઈન કરેલો છે તે. તો આરામથી માત્ર એનાલિસિસના સમ કરી જાઓ. ડિઝાઇનના સમ્સ જેમણે કર્યા હોય વેલ એન્ડ ગુડ, કરાય જ, પૂછાય જ છે. પણ આ તો હવે આપણે ડિસ્કાઉન્ટ આપીએ છીએ ઇન ધ ફોર્મ ઓફ કન્ટેન્ટ, કે ઓછું કન્ટેન્ટ તૈયાર કરવું છે તો માત્ર આ તૈયાર કરો. ચલો, એના પછી દોસ્તો આઇસોલેટેડ કોલમ ફૂટિંગ. આઇસોલેટેડ કોલમ ફૂટિંગની અંદર ક્રિટિકલ સેક્શન્સ તમારા બેન્ડિંગ મોમેન્ટ માટે, વન વે શિયર માટે, ટુ વે શિયર માટે ક્યાં લેવામાં આવે એ થિયોરિટિકલ પૂછી શકે. અને સાથે તમને ફિગર પૂછે છે અહીંયાથી પેડ અને સ્લોપ ફૂટિંગને પ્લાન અને સેક્શનલ એલિવેશનની તમને ફિગર પૂછવામાં આવે છે. તો એ તૈયાર કરી દેવાના.
અને આના ન્યુમેરિકલ્સની વાત કરીએ તો એક જ ટાઈપના ન્યુમેરિકલ્સ છે. આમ તો પેડ ફૂટિંગના અને સ્લોપ ફૂટિંગના ન્યુમેરિકલ્સ બને. વધારે પેડ ફૂટિંગના જ પૂછાય છે. અને પેડમાંથી સ્લો ફૂટિંગના ન્યુમેરિકલ્સમાં ખાલી 2-3 જગ્યાએ ખાલી ઓલી વિડ્થ ઓફ બી વિડ્થ જ બદલાય છે. વિડ્થ ઓફ ફૂટિંગની જગ્યાએ કંઈક વિડ્થ ઓફ કોલમ આવે છે, એટલા જ ચેન્જ થાય છે. બાકી કંઈ મેજર સ્ટેપમાં કોઈ ચેન્જ નથી. તો આની અંદર દોસ્તો આપણે ફૂટિંગ ડિઝાઇન કરવાના છે ને, એ ડિઝાઇન કરવાના 5 સ્ટેપ્સ એ ફિક્સ જ છે. કરી જાઓ દોસ્તો, આમાં કોઈ બીજી વેરાયટી જ નથી. પછી ચેક આવે છે દોસ્તો 3-4 બરાબર. ચેક હવે જેની કેપેસિટી હોય કરાય, બાકી ના કરાય. ડિઝાઇન ના ખાલી કરી જવાય. 5 સ્ટેપ્સ ફિક્સ છે દોસ્તો. 5 આંગળીના 5 સ્ટેપ આપી દો, વાત થાય પૂરી. બરાબર. તો આ કરી શકાય, એમ કંઈ વેરાયટી જ નથી. વન વે સ્લેબ દરેક વિદ્યાર્થીએ તૈયાર કરાય, કારણ કે ખબર જ છે પૂછાવાની જ છે વન વે સ્લેબનું કામકાજ. થિયરીની અંદર પહેલાં વાત કરીએ તો ટાઈપ્સ ઓફ સ્લેબ નામ યાદ રાખી લો. એમાં મુખ્યત્વે આ છે 1 વે અને 2 વેનો ડિફરન્સ તૈયાર કરી નાખો. પછી ક્લિયર સ્પાન અને ઇફેક્ટિવ સ્પાનનો ડિફરન્સ આ વખતે હમણાં એક જ વખત પહેલી વાર પૂછાયો હતો, તો એ તૈયાર કરી દેવાય. અને વન વે સ્લેબની ફિગર તૈયાર કરી દેવાય. અને ખાલી સ્કેચ તમને પૂછી નાખે 4 માર્ક્સની અંદર. તો આટલું થિયોરિટિકલ કન્ટેન્ટ છે. એમાં ડિફરન્સ મોસ્ટ આઈમ્પી છે 1 વે અને 2 વેનો ધી મોસ્ટ આઈમ્પી. હવે ન્યુમેરિકલ્સની વાત કરીએ દોસ્તો, તો આ ન્યુમેરિકલ્સ પણ 2 પાર્ટમાં ડિવાઈડ થાય છે. ટાઈપ્સ ઓફ ન્યુમેરિકલ નથી દોસ્તો, એક જ ટાઈપના ન્યુમેરિકલ છે. ડિઝાઇન કરીને ચેક કરવાનું કામકાજ. તો આપણે ડિઝાઇન કરવાનું કામકાજ આવે. ડિઝાઇન થઈ ગયા પછી ચેકના કામકાજ આવે. ડિઝાઇનની અંદર ફિક્સ 7 સ્ટેપ છે. 7 વાર છે આપણી પાસે. એક વારમાં એક સ્ટેપ્સ ગોઠવી નાખો દોસ્તો, તમારું કામ થઈ જાય. અને ઘણી વખત દોસ્તો આપણે એક્ઝામમાં પૂછવામાં આવે છે તો એમાં અમુક સ્ટેપ સીધા આપી જ દેતા હોય છે ડેટામાં, તો એ પરફોર્મ કરવાના નથી થતા. આપણે લાઈવ ક્લાસમાં જોજો રેકોર્ડિંગ્સ બધા, તમને ખ્યાલ આવશે. અને બધું કરવાનું કહેશે તો 7 સ્ટેપ્સ કરવા પડે છે આપણને. તો આ કરી જવાય, પૂછાય જ છે, 100%ની વાત છે દોસ્તો. તો આ વન વે સ્લેબ, ઓકે. અને વન વેનું કામ કરશો તો 2 વેનું અડધું કામ તો થઈ જ જાય છે, 80% જેવું કામ. 20% જ ચેન્જ હોય છે ન્યુમેરિકલ્સમાં પણ, બરાબર. તો જોજો એ થિયરીની વાત કરીએ તો 2 વે સ્લેબની ડેફિનેશન. 2 વે સ્લેબની અંદર LX અને LY હોય છે. એ LX અને LY શું છે, હા, એ આપણે પૂછાયેલું હતું હમણાં. પછી ડિફાઇન કોર્નર્સ આર હેલ્ડ ડાઉન અને કોર્નર્સ આર નોટ હેલ્ડ ડાઉન, એ શું વસ્તુ છે, તો એ થિયોરિટિકલ તમને પૂછી શકે છે. તો આવી રીતના થિયરી છે. ને ન્યુમેરિકલ્સ વન વે સ્લેબ જેને 7 સ્ટેપ્સ કરેલા હશે ને, તો એ જ સ્ટેપ્સ બધાની અંદર છે. હવે થોડોક ચેન્જ એની અંદર આવે છે, તો એ કરી શકો જેને કરવા હોય ને, બાકી ન કરતા દોસ્તો ઓપ્શનમાં નીકળી જતી હોય છે, બરાબર. તો વન વે સ્લેબ ખાલી કરવાનું, જેને કરેલી હોય ને વેલ એન્ડ ગુડ. ચલો હવે પાર્ટ બી શરૂ થાય. પાર્ટ બી પહેલા દોસ્તો આપણે પહેલા 2 ચેપ્ટર મૂકીને આવેલા હતા, એ હવે જોઈ લો. અને આ ટાઈમ પાસ ચેપ્ટર છે, એક 2 ક્વેશ્ચન માંડ પૂછાશે આમાંથી. બોલો, મેઇન ચેપ્ટરો પહેલા તૈયાર થઈ જવા જોઈએ. લિમિટ સ્ટેટની ડેફિનેશન આપેલી છે, ટાઈપ્સ ઓફ લિમિટ સ્ટેટ પણ આપેલા જ છે, કેરેક્ટરિસ્ટિક સ્ટ્રેન્થ અને લોડની ડેફિનેશનો પણ આપેલી છે, એઝમ્પશન્સ મેડ ઇન ધ થિયરી ઓફ લિમિટ સ્ટેટ ઓફ કોલાપ્સ આપેલા જ છે, જોઈ લો. ગ્રેડ ઓફ સ્ટીલ વિશે તમને પૂછી શકે, સ્ટ્રેસ સ્ટ્રેન કર્વ ફોર કોન્ક્રીટ પૂછી શકે તો આપેલું છે, અને પાર્શિયલ સેફ્ટી ફેક્ટર. એક્ઝામ્પલ 2, 3, 5 તૈયાર કરજો, નાના એક્ઝામ્પલ. મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી ફાઇન્ડ કરવાનું તમને પૂછી શકે, આપણે લાસ્ટ ટાઈમ પૂછાયેલું હતું. એના પછી જનરલ આઈએસ રિક્વાયરમેન્ટની અંદર મિનિમમ એસેન્ટ્રિસિટી કોલમના ચેપ્ટરમાં આવી જ ગયું છે. કવર ટુ રેઇન્ફોર્સમેન્ટ આ નવું છે. અને રેઇન્ફોર્સમેન્ટ રિક્વાયરમેન્ટ દોસ્તો સ્લેબ, બીમ અને કોલમ માટેનું, અને એમાં મેક્સિમમ સ્ટીલ કેટલું મુકાય, મિનિમમ સ્ટીલ કેટલું મુકાય ને એવી બધું કન્ટેન્ટ આપેલું છે. તો અહીંયા આપેલું જ છે આઈએસ કોડમાં, જીકી દેવાનું દોસ્તો. ચાલો, તો આવી રીતના આરસીસીનું કામકાજ પૂરું થાય દોસ્તો. એના પછી સ્ટીલ વિભાગની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે, વેલકમ. ચાલો, એની અંદર પણ પહેલું ચેપ્ટર છેલ્લે જ કરાય દોસ્તો, ટાઈમ પાસ. ચેપ્ટર નંબર 2, 3, 4 એ પહેલાં તૈયાર કરવાના. એમાં 2 અને 4 પહેલાં તૈયાર કરવાના. બોલ્ટેડ કનેક્શન દોસ્તો, થિયોરિટિકલ કન્ટેન્ટની વાત કરીએ તો બ્લેક બોલ્ટ વિશેની શોર્ટ નોટ તમને પૂછી શકે. લાસ્ટ ટાઈમના પેપરમાં પૂછેલું હતું, હેક્ઝાગોનલ હેડવાળા બ્લેક બોલ્ટ વિશેની શોર્ટ નોટ લખો, તો આપણે હેક્ઝાગોન વાળો જ આપેલો છે. પછી એડવાન્ટેજ અને ડિસએડવાન્ટેજ દોસ્તો મોસ્ટ આઈએમપી છે, બરાબર. પછી ડિફરન્ટ ટાઈપ્સ ઓફ બોલ્ટના નામ લખો, એ પણ ક્વેશ્ચન લાસ્ટ ટાઈમ પૂછાયો. પછી ટાઈપ્સ ઓફ બોલ્ટેડ જોઈન્ટ, ફેલર ઓફ બોલ્ટેડ જોઈન્ટ, બ્લોક શિયર ફેલર, આ તમારે તૈયાર કરી દેવાય, ઓકે. ન્યુમેરિકલ્સ આની અંદર તૈયાર કરી દેવાના છે. બોલ્ટેડ કનેક્શનના ન્યુમેરિકલ્સ એકદમ ઇઝી જ છે, બરાબર. તો ખાસ તૈયાર કરજો દોસ્તો. એના પછી વેલ્ડેડ આવે છે. થિયરીમાં એડવાન્ટેજ એન્ડ ડિસએડવાન્ટેજ ને ટાઈપ્સ ઓફ વેલ્ડ, આટલું યાદ રાખવાનું છે.
એડવાન્ટેજ ડિસએડવાન્ટેજ મોસ્ટ આઈએમપી છે, ખાસ તૈયાર કરજો. હવે તમે જો સક્ષમ હો અને કરી શકતા હો તો વેલ્ડેડના સમ્સ કરવાના જ છે. કદાચ કોઈ વિદ્યાર્થી નથી સક્ષમ તો ના કરતા અને જવા દેજો, કાંઈ વાંધો નથી, બરાબર. પણ આ ચેપ્ટર તો કરવાનું છે, સ્ટીલ રૂફ ટ્રસ વાળું આપણું જે છે. એમાં થિયરીની વાત કરીએ પહેલાં તો કમ્પોનન્ટ ઓફ રૂફ ટ્રસ દોસ્તો. તો રૂફ ટ્રસની ફિગર આખી પૂછે અને એના કમ્પોનન્ટ્સ એનલિસ્ટ કરવાના કે તમને એવી રીતના પૂછી શકે. ટાઈપ્સ ઓફ રૂફ ટ્રસ પણ દોસ્તો એની ફિગરો તમને પૂછે છે. હમણાં લાસ્ટ ટાઈમ તો વોરન ટાઈપની જ સ્પેશિયલ નામ આપીને એની સ્કેચ પૂછવામાં આવેલી હતી. પછી આ પેનલ પોઈન્ટ દોસ્તો, હાફ પેનલ પોઈન્ટ અને ફૂલ પેનલ પોઈન્ટ વિશે આપણે સમજાવવાનું હતું, એવી રીતના પૂછી શકે. તો આવી રીતના થિયોરિટિકલ કન્ટેન્ટ આવી શકે. ન્યુમેરિકલ્સની વાત કરીએ દોસ્તો તો ન્યુમેરિકલની અંદર આપણને બધાને ખબર છે કે ભાઈ ડેડ લોડ, લાઈવ લોડ અને વિન્ડ લોડ કેલ્ક્યુલેટ કરવાનું છે. આ ડેડ લોડ અને લાઈવ લોડ દરેકે દરેક વિદ્યાર્થીએ તૈયાર કરવાનો છે. દરેકે દરેક વિદ્યાર્થીએ ફરજિયાત તૈયાર કરવાનો. વિન્ડ લોડની અંદર દોસ્તો જેનું બજેટ અલો કરતું હોય, જે અભ્યાસકીય રીતે અમીર હોય એ વિદ્યાર્થીઓ વિન્ડ લોડ કરજો. બાકી જેનું અભ્યાસકીય રીતે થોડુંક પુઅર કામકાજ હોય તો કરવાની જરૂર નથી, એમાં કાંઈ વાંધો નથી દોસ્તો. બધાનું સરખું ના હોય, સ્વાભાવિક છે, તો નહીં કરવાનું આ, બરાબર. પણ આ બે ફરજિયાત તૈયાર કરવાનું છે. તો મેં તમને જેટલું ફરજિયાત તૈયાર કરવાનું કીધું છે એટલું કરજો. ઓપ્શનમાં કાઢવાનું કે તૈયાર ન કરવાનું એવું બધું મેં કીધેલું છે એ નહીં કરો તો એ તમે પાસ તો થઈ જશો, એમાં કોઈ વાંધો નહીં આવે. ઓકે, તો આવી રીતનું આ કન્ટેન્ટ છે દોસ્તો DOSની અંદર. તો વ્યવસ્થિત બધું તંત્ર તૈયાર કરજો, કારણ કે આ સબ્જેક્ટ ઘણા બધા વિદ્યાર્થીઓને DD-SET એક્ઝામની ઉપર પાણી ફેરવી નાખ્યા છે. કારણ કે એક બેકલોગ આવીને ઊભી રહી જશે, DD-SET આવતા વર્ષે ફરી દેવી પડશે. ડિગ્રીની અંદર એડમિશન્સ તમને નહીં મળે, કશું નહીં થાય, એક વર્ષ મોજ કરવાની થશે તમારે. આ વસ્તુ થઈ જાય છે. એટલે ખાસ ડિપ્લોમા સેમ 6ની અંદર એક પણ સબ્જેક્ટમાં બેકલોગ ના આવી જોઈએ. એમાં સૌથી ખાસ સબ્જેક્ટ આપણો આ છે DOS. એટલે આમાં વિશેષ ધ્યાન રાખજો. તો મેં તમને જેટલું થિયોરિટિકલ કન્ટેન્ટ બતાવ્યું છે તો બધું તૈયાર કરી દેવાય, અને ન્યુમેરિકલ્સ જેના કીધેલા છે એ તૈયાર કરજો, બરાબર. તો વાંધો નહીં આવે. ખૂબ સારી તૈયારી કરી શકો, ખૂબ સારી રીતના પેપર લખી શકો અને ખૂબ સારા માર્ક્સે તમે પાસ થાવ એવી શુભેચ્છાઓ અને શુભકામનાઓ સાથે આ વિડીયોની કરીએ આપણે સમાપ્તિ. થેન્ક યુ સો મચ.